તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે વિવિધ જે સૂચકાંકો છે જે બહાર પડતા હોય છે તે સૂચકાંકો વિશે આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પ્રશ્ન પહેલો છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તમને 110, 112, 102 કે 115મો ક્રમ। તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે 102મો ક્રમ છે મિત્રો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ રહ્યો છે। હવે આના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો રજૂ કરતા એટલે કે જે છે આ ઇન્ડેક્સ બહાર પાડનાર જે છે તેના વિશે વાત કરીએ તો કન્સર્ન્સ વર્લ્ડ વાઇડ આયર્લેન્ડ અને વેલ્થુગરી હિલ્ક જે જર્મન સંસ્થા બંને દ્વારા છે મિત્રો આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવતું હોય છે। કુલ દેશોની વાત કરીએ 123 દેશો આમાં જે છે સમાવેશ કરાયો હતો। ટોચના દેશોની વાત કરીએ તો આર્મેનિયા પ્રથમ, ત્યારબાદ બેલારુસ અને ત્યારબાદ બોસ્નિયા। આ પ્રમાણે છે ટોચના ટોપ 3 દેશો આ પ્રમાણે ક્રમમાં રહેલા છે। ભારતનો ક્રમ આપણે જોયું તે મુજબ 102 ક્રમ છે તે ભારત દેશનો ક્રમ આ ઇન્ડેક્સમાં રહ્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારત છે તે કયા ક્રમ ઉપર રહ્યું છે? ઓપ્શન આપેલા છે 38માં, 39માં, 40માં કે 42માં ક્રમ ઉપર। તો મિત્રો અહીં ઇનોવેશન ઇન્ડેક્સની વાત થઈ છે તો આમાં ભારતનો ક્રમ આવ્યો છે 38મો ક્રમ આવ્યો છે। તો આના વિશે વધારે માહિતી જોઈએ તો આના જારી કરતા અથવા રજૂ કરતા છે તે બૌદ્ધિક સંપદા સંગઠન WIPO દ્વારા છે મિત્રો આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવતું હોય છે। આની રચના છે 14 જુલાઈ 1967માં છે આની રચના થઈ હતી। મુખ્ય મથકની વાત કરીએ તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે આનું મુખ્ય મથક આવેલું છે। સભ્ય દેશોની વાત કરીએ તો 193 જેટલા સભ્ય દેશો છે આ ઇન્ડેક્સમાં। ટોચના 3 દેશોની વાત કરીએ તો પ્રથમ સ્વિટ્ઝરલેન્ડ છે, પછી સ્વીડન છે અને ત્રીજા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ્સનો છે સમાવેશ કરાયો છે। ડાયરેક્ટર જનરલની વાત કરીએ તો વર્તમાનમાં ડેરેન ટેગ છે આના ડાયરેક્ટર જનરલ છે તે રહેલા છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં 138 દેશોમાં ભારતનો ક્રમ શું છે? ઓપ્શન આપેલા છે 120મો, 122મો, 124મો કે 131મો। તો આમાં જવાબ આવશે મિત્રો ભારતનો ક્રમ છે આમાં 131મા ક્રમ ઉપર છે આ ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ 2025માં રહ્યો છે। તેના વિશે વધારે માહિતી જોઈએ તો આ છે મિત્રો ઇન્ડેક્સ છે કોણ બહાર પાડે છે તો વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દ્વારા છે આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવતો હોય છે। અને ટોપ 3 દેશોની વાત કરીએ તો પ્રથમ ઉપર છે જે છે આઇસલેન્ડ છે, બીજા નંબર ઉપર ફિનલેન્ડ અને ત્રીજા નંબર ઉપર નોર્વે દેશનો સમાવેશ છે તે થાય છે। તો આ પ્રમાણે ભારતનો ક્રમ મિત્રો છે 131મો ક્રમ રહ્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત થઈ છે તો ઓપ્શન આપેલા છે 126, 132મો, 133મો કે 118મો ક્રમ। તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે 118મો ક્રમ મિત્રો છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ રહ્યો છે। હવે આપણે વધારે માહિતી જોઈએ તો મિત્રો આ રેન્કિંગમાં ભારત દેશ છે 147 જેટલા દેશોમાંથી 118મા ક્રમ ઉપર છે મિત્રો ભારત દેશ રહ્યો છે। ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષમાં 126મા ક્રમ ઉપર છે મિત્રો ભારત દેશ છે તે રહ્યો હતો। આ ભારત રેન્કિંગમાં 8 સ્થાનનો મિત્રો છે ભારતનો છે આમાં આજ વખતે સુધારો જોવા મળ્યો છે। વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પાકિસ્તાનની વાત કરીએ તો 109મા ક્રમ ઉપર છે પાકિસ્તાન દેશ રહ્યો છે। ત્યારબાદ 2024માં આપણે જોયું તે મુજબ ભારત દેશ 126માં જે છે ક્રમ ઉપર રહ્યો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે ગ્લોબલ AICT ઇન્ડેક્સ 2025માં
કયું ભારતીય શહેર ટોચ ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ કે ચેન્નઈ. તો આમાં જવાબ આવશે મિત્રો બેંગ્લોર જે સિટી છે તે આ ગ્લોબલ AI સિટી ઇન્ડેક્સમાં જે છે ભારતનું જે છે ભારતીય શહેર ટોચ ઉપર રહ્યું છે. તેના વિશે વધારે માહિતી મિત્રો વાત કરીએ તો કાઉન્ટર પોઈન્ટ સંશોધન જે સંસ્થા છે તેમના દ્વારા છે આ છે બહાર પાડવામાં આવતું હોય છે ઇન્ડેક્સ. મિત્રો આના વિશે વધારે માહિતી જોઈએ તો ગ્લોબલ AI સિટી ઇન્ડેક્સ 2025માં બેંગ્લોરુ વિશ્વ સ્તરે છે 26મા નંબરનું સ્થાન છે ધરાવે છે. મિત્રો અહીં ભારતીય શહેરની વાત થઈ હતી, તેમાં ભારતમાં જે છે બેંગ્લોર સિટી છે પ્રથમ ક્રમ ઉપર છે અને વિશ્વ લેવલે આપણે જોઈએ તો તે 26મું જે છે AI સિટી જે ક્રમ ઉપર રહ્યું છે. મિત્રો ભારતના ટોચ AI સંશોધન અને ડેટા હબ તરીકે છે હાલ ઉભરી આવ્યું છે. ટોચના વૈશ્વિક રેન્કિંગના જે છે સિટીઓની વાત કરીએ તો તેમાં છે મિત્રો સિંગાપોર છે પ્રથમ ક્રમ ઉપર છે, સોલ સિટી બીજા નંબર ઉપર અને બેઇજિંગ છે ત્રીજા ક્રમ ઉપર રહેલું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ મિત્રો 2025માં જે હાલમાં ત્રીજા ક્વાર્ટરનું જે છે જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો છે તો શું છે? તો ઓપ્શન આપેલા છે 84, 85, 86 કે 87મો. તો આમાં જવાબ આવશે ભારતનો ક્રમ મિત્રો આમાં 85મો જે છે ક્રમ રહ્યો છે. મિત્રો હાલમાં જ ત્રીજા ક્વાર્ટર જે છે તેમાં જે છે ક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભારતનો ક્રમ છે 85મા ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. હવે આના વિશે વધારે માહિતી જોઈએ તો જારી કરનાર છે હેન્ડલી અને પાર્ટનર્સ દ્વારા છે મિત્રો આ ઇન્ડેક્સ છે તે બહાર પાડવામાં આવતો હોય છે. ટોચ ઉપર મિત્રો છે આમાં સિંગાપોર સિટી ટોચ ઉપર એટલે કે પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ભારતનો ક્રમ મિત્રો 2025ના જે છે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં જે તાજેતરમાં જે છે 85મા ક્રમ ઉપર રહ્યું છે. અને મિત્રો આ સૂચકાંક છે કોઈ પણ દેશનું સ્થાન અને તેના નાગરિકોને વિઝા મુક્ત મુસાફરીની મંજૂરી આપતા દેશોની સંખ્યા ઉપર આધારિત હોય છે. જેમ વધારે વિઝા મુક્ત દેશમાં વિઝા મુક્ત ફરે તેમ પાસપોર્ટ તેનો મજબૂત છે ગણવામાં આવે છે. તો આ પ્રમાણે છે આ સૂચકાંક છે રહેલો છે. અને ખાસ યાદ રાખજો ભારતનો ક્રમ છે લેટેસ્ટ જે ત્રીજું ક્વાર્ટરમાં જે છે જાહેર કરવામાં આવ્યો છે તેમાં છે 85મો ક્રમ છે ભારત દેશનો રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે મે 2025માં પ્રકાશિત થયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં 180 દેશોમાં ભારતનો ક્રમ કયો છે? તો ઓપ્શન આપેલા છે 151, 152, 153 કે 154મો. તો આમાં જવાબ આવશે મિત્રો ભારતનો ક્રમ છે 151મો ક્રમ રહેલો છે. હવે આના વિશે વધારે માહિતી વાત કરીએ તો આ રજૂ કોણ કરે છે? તો આ રિપોર્ટ છે રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ RBW દ્વારા ફ્રાન્સ દ્વારા છે આ રિપોર્ટ જે છે જાહેર કરવામાં આવતો હોય છે. 2025ની વાત કરીએ તો ભારત 180 દેશોમાં 151મો ક્રમ છે ભારત દેશનો રહ્યો છે. અને 2024માં ભારતનો ક્રમ 159મો હતો. ટોચના દેશોની વાત કરીએ ટોપ 3માં તો તેમાં નોર્વે પ્રથમ ઉપર છે, ત્યારબાદ એસ્ટોનિયા અને નેધરલેન્ડ ત્રીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે ગ્લોબલ પીસ એટલે કે શાંતિ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું હતો? ઓપ્શન આપેલા છે 112, 115, 118 કે 120મો. તો આમાં જવાબ આવશે મિત્રો ભારતનો ક્રમ 115મા ક્રમ ઉપર રહ્યો હતો. આના વિશે વધારે માહિતી જોઈએ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા છે મિત્રો આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતું હોય છે. મુખ્ય મથક આનું મિત્રો સિડની ઓસ્ટ્રેલિયા ખાતે છે આનું મુખ્ય મથક આવેલું છે. ટોચના 3 દેશો વિશે વાત કરીએ જે ક્રમમાં 1, 2 અને 3 ક્રમ ધરાવે છે. તો પ્રથમ ક્રમ ઉપર આઇસલેન્ડનો સમાવેશ થાય છે, બીજા ક્રમ ઉપર આયર્લેન્ડ અને ત્રીજા ક્રમ ઉપર ન્યુઝીલેન્ડ દેશનો છે તે સમાવેશ કરાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ઓપ્શન છે પ્રથમ, બીજું, ત્રીજું કે ચોથા ક્રમ ઉપર. તો આમાં જવાબ આવશે ભારત આમાં છે ત્રીજા ક્રમ ઉપર રહ્યો છે. આના વિશે વધારે માહિતી જોઈએ તો મિત્રો આ જે ઇન્ડેક્સ છે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ તે હુરુન જે છે ચીનની શાંઘાઈ સ્થિત કંપની છે તેમના દ્વારા છે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતું હોય છે. ટોચ 3 દેશોની વાત કરીએ કે 1, 2 અને 3 ક્રમ ધરાવતા હોય તો તેમાં અમેરિકા છે તે પ્રથમ ક્રમ ઉપર, ચીન બીજા નંબર ઉપર અને આપણો ભારત દેશ છે ત્રીજા ક્રમ ઉપર છે આમાં રહેલો છે. મિત્રો અમેરિકાના જે સાન ફ્રાન્સિસ્કો શહેર છે
તેને વિશ્વમાં સૌથી વધુ યુનિકોર્ન ત્યાં મિત્રો આવેલા છે અને યુનિકોર્નની મિત્રો છે રાજધાની પણ છે તેને કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 મુજબ છે વિશ્વનો સૌથી ખુશ દેશ છે તે કયો છે? ઓપ્શન આપેલા છે ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની કે આઇસલેન્ડ. તો આમાં જવાબ આવશે મિત્રો ફિનલેન્ડ છે. તે આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 મુજબ છે વિશ્વનો સૌથી ખુશહાલ દેશ રહેલો છે. વધારે માહિતી જોઈએ તો મિત્રો આ જે ઇન્ડેક્સ છે કોણ બહાર પાડે છે? તો આ ઇન્ડેક્સ છે મિત્રો ઓક્સફોર્ડ યુનિવર્સિટી વેલબિંગ રિસર્ચ સેન્ટર ગેલેપ અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા છે આ છે જે છે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. સૌથી ખુશ દેશોમાં આપણે જોયું તે મુજબ જે છે ફિનલેન્ડ છે સૌથી પ્રથમ ક્રમ ઉપર જે છે ખુશ દેશોમાં પ્રથમ ક્રમ ઉપર છે. સતત 8 વર્ષથી છે મિત્રો તે પ્રથમ ક્રમ ઉપર આવે છે. ત્યારબાદ ડેનમાર્કનો સમાવેશ થાય છે. ત્યારબાદ આઇસલેન્ડ અને સ્વીડનનો છે ક્રમ વાઇઝ છે તે સમાવેશ થાય છે. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશનો ક્રમ 118મો ક્રમ છે 2025માં. 2024માં મિત્રો 126મો ક્રમ હતો. 2025માં છે 118મા ક્રમ ઉપર છે તે ભારતનો ક્રમ રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025માં ભારત છે તે કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ઓપ્શન છે પ્રથમ, બીજા, ત્રીજા કે ચોથા ક્રમ ઉપર. તો આમાં જવાબ આવશે ભારત છે આમાં ચોથા ક્રમ ઉપર રહ્યું છે. હવે આના વિશે વધારે માહિતી જોઈએ તો આ જે છે જે રેન્કિંગનો જે છે ફાયર પાવર રેન્કિંગ 2025 કોણ જાહેર કરે છે? તો ગ્લોબલ ફાયર પાવર દ્વારા છે આ જાહેર કરવામાં આવે છે. આમાં 145 દેશોનો સમાવેશ કરાયો છે. ક્રમ વાઇઝ ટોચના જે ટોપ 3 દેશોની વાત કરીએ તો અમેરિકા પ્રથમ, રશિયા બીજા નંબર ઉપર અને ચીનનો છે સમાવેશ ત્રીજા ક્રમ ઉપર થાય છે અને આપણો ભારત દેશ છે આમાં ચોથા ક્રમ ઉપર છે. આ રેન્કિંગમાં કુલ મિત્રો 145 દેશોને તેમની લશ્કરી તાકાતના આધારે છે ક્રમ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો માનવ વિકાસ સૂચકાંક 2025માં 193 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો ઓપ્શન છે 130, 131, 132 કે 133મો. તો આમાં જવાબ આવશે ભારતનો ક્રમ મિત્રો 130મો આમાં છે ક્રમ રહેલો છે. આના વિશે વધારે માહિતી વાત કરીએ તો આ રજૂ કરતા છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા છે મિત્રો માનવ વિકાસ સૂચકાંક છે જાહેર કરવામાં આવતો હોય છે. કુલ 193 દેશોનો સમાવેશ થાય છે. જેમાં ટોચના 3 દેશોની વાત કરીએ તો આઇસલેન્ડ પ્રથમ, સ્વિટ્ઝરલેન્ડ બીજા નંબર ઉપર અને નોર્વે ત્રીજા નંબર ઉપર છે. છેલ્લા દેશની વાત કરીએ તો છેલ્લું સ્થાન કોણ ધરાવે છે? તો છેલ્લો ક્રમ મિત્રો છે દક્ષિણ સુદાનનો રહેલો છે. આપણા ભારત દેશનો છે મિત્રો 130મો ક્રમ છે આમાં રહ્યો છે.